નમસ્કાર. ડીએલએડ અભ્યાસક્રમના દ્વિતીય વર્ષના આ વિડીયોમાં આપનું સ્વાગત છે. આ વિડીયોમાં આપણે આજે વાત કરવાના છીએ કોર્સ 4 પદ્ધતિશાસ્ત્ર અને વિષયવસ્તુ ગણિત ધોરણ 6 થી 8 અને એમાં એકમ 1 ગાણિતિક તર્ક એ વિષય ઉપર આજે આપણે વાત કરીશું. તાલીમાર્થી બહેનો, આજનો આપણો જે મુદ્દો છે એ છે મુદ્દા નંબર 1.7 કાર્યકારી સંબંધ, ફંક્શનલ રિલેશન. હવે કાર્યકારી સંબંધ કોને કહેવાય એ પહેલાં સમજી લઈએ. કાર્યકારી સંબંધ એટલે બે રાશિઓનો એકબીજા ઉપર આધારિત સંબંધ. હવે બે રાશિઓનો એકબીજા ઉપર આધારિત સંબંધ હોય એટલે એમાં એ રીતે બને કે કોઈ એકની કિંમતમાં વધ કે ઘટ થાય તો તેના ઉપર આધારિત બીજાની કિંમતમાં પણ ફેરફાર થાય. હવે આ ફેરફાર કેવો હોય એ આપણે ગ્રાફ દ્વારા સમજીએ. નજર કરીએ ગ્રાફ ઉપર. ગ્રાફમાં કાર્યકારી સંબંધ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. જુઓ તમે, એક્સ અને એક્સ ડેશ એ એક્સ અક્ષ દર્શાવે છે અને વાય અને વાય ડેશ રેખા છે એ વાય અક્ષ દર્શાવે છે. એની વચ્ચે કાર્યકારી સંબંધનો ગ્રાફ એ બતાવ્યો છે કે જેમ એક્સની કિંમતમાં જેમ જેમ વધારો કે ઘટાડો થતો જાય છે, ફેરફાર થતો જાય છે, તેમ વાયની કિંમતમાં પણ તેવા જ પ્રમાણમાં ફેરફાર જોવા મળે છે. તો આ પ્રમાણે કાર્યકારી સંબંધમાં આ પ્રમાણે જોવા મળે છે. હવે જોઈએ મુદ્દા નંબર 1.8 સમીકરણ. સમીકરણ કોને કહેવાય એ સમજીએ અને ત્યાર પછી સમીકરણના સંદર્ભમાં સમતાના ગુણધર્મો કયા કયા છે તેની માહિતી મેળવીએ આપણે. સૌથી પહેલાં તો સમીકરણ કોને કહેવાય તેની વાત કરીએ. તાલીમાર્થી બહેનો, સમતા દર્શાવતા ગાણિતિક વિધાનના સાંકેતિક સ્વરૂપને સમીકરણ કહેવાય. સમજો, ફરી વખત બોલું છું. સમતા દર્શાવતા ગાણિતિક વિધાનના સાંકેતિક સ્વરૂપને સમીકરણ કહેવાય. હવે આ સમીકરણના સંદર્ભમાં જે સમતાના ગુણધર્મો છે એની આપણે ચર્ચા કરી લઈએ. પૂર્ણાંક સંખ્યાઓ માટે સમતાના ગુણધર્મો શું હોઈ શકે તેની વાત કરીએ. તો સૌથી પહેલાં પૂર્ણાંક સંખ્યાઓ એ, બી અને સી માટે. હવે પૂર્ણાંક સંખ્યાઓ એબીસી માટે એબીસી બિલોંગ્સ ટુ આર, વાસ્તવિક સંખ્યાગણ આરમાં આવેલી છે માટે. પહેલું સમતાના ગુણધર્મોમાં પહેલો ગુણધર્મો એ બરાબર બી તો બી બરાબર એ. એનો અર્થ એમ થયો કે બાજુઓ બદલવાથી સમતા જળવાય છે. ફરીવાર, એ બરાબર બી તો બી બરાબર એ. એટલે કે ડાબી બાજુ લખેલું લખાણ જમણી બાજુ લઈ જઈએ કે જમણી બાજુ લખેલી સંખ્યા ડાબી બાજુ લઈ જઈએ તો પણ સમતામાં કોઈ ફેર પડતો નથી, કારણ કે બંને વચ્ચે શેની નિશાની છે? બરાબરની નિશાની છે. જો સમીકરણમાં બંને વચ્ચે નિશાની કઈ છે? બરાબરની, ઇક્વલ ટુની નિશાની છે. એને આપણે સમતા તરીકે ઓળખીએ છીએ. ખાસ સમજો, ઇક્વલ ટુની નિશાની છે એને સમતા તરીકે ઓળખીએ છીએ માટે. એટલે બરાબરની ડાબી બાજુ લખીએ સંખ્યા કે જમણી બાજુ લખીએ અથવા જમણી બાજુ લખેલી સંખ્યા ડાબી બાજુ લખીએ તો પણ એના અર્થઘટનમાં કોઈ પણ પ્રકારનો ફેર પડતો નથી. બીજું લઈએ, બીજો ગુણધર્મ સમતાનો કે એ બરાબર બી. જો એ બરાબર બી હોય તો એ વત્તા સી બરાબર બી વત્તા સી. શું થયું એનો અર્થ? કે બંને બાજુ એક જ સંખ્યા ઉમેરવાથી સમતા જળવાઈ રહે છે, સમતામાં કોઈ ફેર પડતો નથી. એટલે કે એ બરાબર બી હોય તો બંને બાજુ જો સરખી સંખ્યા ઉમેરવામાં આવે, અહીંયા બંને બાજુ કઈ સંખ્યા ઉમેરી આપણે? સી. બંને બાજુ સી ઉમેર્યું એટલે ડાબી બાજુ પણ સી ઉમેર્યો તો એ પ્લસ સી થયું, અને જમણી બાજુ બી હતો એમાં પણ શું ઉમેર્યું? સી ઉમેર્યું
તો બંનેની કિંમતમાં કોઈ અર્થઘટનમાં ફેર પડતો નથી. બંને બાજુ એક જ સંખ્યા ઉમેરવાથી સમતા જળવાય છે. ત્રીજું જોઈએ, ત્રીજો ગુણધર્મ a બરાબર b. જો a બરાબર b હોય તો શું બને કે a માઇનસ c બરાબર b માઇનસ c. એટલે કે બંને બાજુ એક જ સંખ્યા બાદ કરવાથી પણ સમતા જળવાય છે. કઈ સંખ્યા બાદ કરી? એ બાજુ ડાબી બાજુ a માંથી c બાદ કરી અને એ જ રીતે બરાબરની જમણી બાજુ b માંથી c બાદ કરી. બંને બાજુ c બાદ કરવાથી સમતા જળવાય છે, સમતામાં કોઈ ફેર પડતો નથી. ચોથો ગુણધર્મ જોઈએ, a બરાબર b. જો a બરાબર b તો ac બરાબર bc. ac એટલે a ગુણ્યા c અને bc એટલે b ગુણ્યા c. બંને વચ્ચે અક્ષરો જ છે, માટે આપણે ગુણાકારની નિશાની ન બોલીએ તો પણ કંઈ વાંધો નથી. a બરાબર b તો ac બરાબર bc. એનો અર્થ શું થયો? તો કે બંને બાજુ એક જ સંખ્યા વડે ગુણવાથી સમતા જળવાય છે. ડાબી બાજુ a ને કોના વડે ગુણ્યા? c વડે. તો બરાબરની જમણી બાજુ જે b આવેલો છે એને પણ કોના વડે ગુણવાના? c વડે. a ને પણ c વડે ગુણીએ ડાબી બાજુ, તો જમણી બાજુ b ને પણ c વડે ગુણવાથી સમતા જળવાય છે, સમતામાં ફેર પડતો નથી. તો આ ચોથો નિયમ. અને પાંચમો નિયમ. પાંચમો નિયમ કયો છે કે જો a બરાબર b તો a ના છેદમાં c બરાબર b ના છેદમાં c. એટલે શું થયું? બંને બાજુ એક જ સંખ્યા વડે ભાગવાથી પણ સમતા જળવાય છે. અહીંયા c ઇઝ નોટ ઇક્વલ ટુ 0. શા માટે c ઇઝ નોટ ઇક્વલ ટુ 0? કારણ કે c વડે ભાગાકાર કરીએ છીએ તો છેદમાં શૂન્ય હોવું જોઈએ નહીં, એટલા માટે c ઇઝ નોટ ઇક્વલ ટુ 0. સમજીએ આપણે આને. a બરાબર b તો a ના છેદમાં c, એટલે ડાબી બાજુ જો a ના છેદમાં c એટલે a ને c વડે ભાગાકાર કરીએ તો જમણી બાજુ જે સંખ્યા આવેલી છે b, b ના છેદમાં પણ શું લખવું જોઈએ? c. b ને પણ c વડે ભાગાકાર કરવો જોઈએ. આમ ડાબી અને જમણી બંને બાજુની વચ્ચે બરાબરની નિશાની છે, જે સમતા દર્શાવે છે. આ બધાને આધારે ટૂંકમાં આપણે કહેવું હોય તો એમ કહી શકીએ કે ટૂંકમાં બંને બાજુએ સંતુલિત એવી કોઈ વૈજ્ઞાનિક તુલા કે ત્રાજવા વિશે આપણે વિચારીએ. આ બધી બાબતો કે બધા જે ગુણધર્મો છે એને સમજવા હોય, સમતાના ગુણધર્મોને, તો આપણે બાળકને શું સમજાવી શકીએ, આપણે શું સમજી શકીએ એ બાબત પણ અગત્યની છે. કે કોઈ વૈજ્ઞાનિક તુલા એટલે કે ત્રાજવા વિશે જો આપણે વિચારીએ તો બંને બાજુએ સરખું વજન. ત્રાજવાના બે પલ્લા હોય છે, આપણે જાણીએ છીએ. કલ્પના કરીએ ત્રાજવાની, તો ત્રાજવાના બે પલ્લા છે, ડાબી બાજુ અને જમણી બાજુનું પલ્લું. હવે બંને બાજુએ સરખું વજન ઉમેરીએ કે સરખું વજન ઘટાડીએ તો તુલા શું રહે? સંતુલનમાં રહે છે. બસ આ જ બાબત છે એ સમીકરણના સંદર્ભમાં અને સમતાના ગુણધર્મોના સમજમાં આપણે શીખવાની છે, સમજવાની છે અને બાળકને પણ આ મુદ્દાના સંદર્ભમાં શીખવવાનું છે. તો તાલીમાર્થી બહેનો, આ જે વાત હતી એ સમીકરણના સંદર્ભમાં હતી. સમીકરણ અને સમીકરણ ઉપરથી સમતાની વાત કે સમીકરણમાં બંને વચ્ચે ઇક્વલ ટુ કે બરાબરની નિશાની આવેલી હોય છે, એને આધારે એ થાય છે. હવે સમીકરણનો ઉકેલ કેવી રીતે મેળવાય તેની વાત જોઈ લઈએ. મુદ્દા નંબર 1.8.1 સમીકરણનો ઉકેલ. ચાલો એક ઉદાહરણ ઉપરથી સમીકરણ અને એનો ઉકેલ કેવી રીતે આવે એ સમજીએ. ઉદાહરણ તરીકે કોઈ એક સંખ્યામાં 3 ઉમેરતા 5 મળે છે. કોઈ એક સંખ્યામાં 3 ઉમેરતા 5 મળે છે. હવે એની સમજૂતી મેળવીએ. અહીંયા કોઈ એક સંખ્યા એટલે આપણે જાણતા નથી કે કોઈ એક સંખ્યા કઈ.
તો એને માટે આપણે શું કહીએ? એક્સ કહીએ અથવા તો એક્સ ધારીએ. જાણીતી સંખ્યા નથી માટે એક્સ. હવે એમાં 3 ઉમેરતા તો કે એક્સ વત્તા 3 અને એનો જવાબ કેટલો મળે છે? 5. એનો જવાબ મળે છે 5. તો આપણું સમીકરણ શું થયું? એક્સ વત્તા 3 બરાબર 5. આ સમીકરણ આપણું બને. હવે આ સમીકરણ તો બન્યું અને સમીકરણ બન્યા પછી તેનો ઉકેલ મેળવીએ. તો આપણું સમીકરણ કયું છે? ફરીવાર લખીએ આપણે, એક્સ વત્તા 3 બરાબર 5. હવે સમતાના જે ગુણધર્મો છે, આ હમણાં આપણે 5 ગુણધર્મો જે જોયા એમાંથી જ કોઈક ગુણધર્મો લાગુ પાડવાના છે. એકદમ સહેલું છે. જુઓ તમે, એક્સ વત્તા 3 બરાબર 5. હવે આપણે એક્સને અલગ પાડવો હોય તો એક્સની સાથે જે 3 જોડાયેલો છે એ 3નો વિરોધી એ બંને બાજુ ઉમેરીએ. એક બાજુ એક્સ વત્તા 3 છે ડાબી બાજુએ, તો એમાં -3 ઉમેરીએ. જુઓ, કૌંસમાં -3 લખેલા છે. એક્સ વત્તા 3 વત્તા -3. તો એ જ પ્રમાણે જમણી બાજુ પણ કરવાનું છે. બરાબર 5 વત્તા શું કરવાનું છે? -3. કર્યું શું આપણે? બંને બાજુ 3નો વિરોધી ઉમેર્યો. શા માટે 3નો વિરોધી ઉમેર્યો? તો કે ડાબી બાજુ એક્સ વત્તા 3 હતા અને આપણે એક્સને એકલા અલગ પાડવાના છે, એક્સની કિંમત શોધવાની છે માટે. તો એક્સ વત્તા ડાબી બાજુ શું થયું? 3 વત્તા -3. કોઈ પણ સંખ્યા અને તેનો વિરોધી સરવાળો કેટલો થશે? 0. 3 અને 3નો વિરોધી બંનેનો સરવાળો કેટલો થાય? 0. તો એક્સ વત્તા 0. ડાબી બાજુ શું આવ્યું? તેથી એક્સ વત્તા 0 અથવા 0. અને જમણી બાજુ 5 વત્તા -3. તો કે 5 વત્તા -3 એટલે શું? તો કે 5માંથી 3 બાદ કરવાના. અને 5માંથી 3 બાદ કરીએ તો મોટા પદમાંથી નાનું પદ બાદ થાય ને મોટા પદની નિશાની. 5 મોટા છે માટે 5માંથી 3 બાદ થાય તો 2. કારણ કે 0 એ સરવાળાનો તટસ્થ ઘટક છે. તેથી એક્સ બરાબર 2. તેથી એક્સ બરાબર 2. એક્સની કિંમત કેટલી મળી આપણને? 2 મળે છે. સમીકરણના ઉકેલ વખતે સમતા અને તેના નિયમોનો ક્રમશઃ પદ્ધતિસરનો ઉપયોગ કરવો જરૂરી છે. જુઓ, અહીંયા આપણે જે નિયમની જરૂરિયાત હતી એ નિયમનો ઉપયોગ કર્યો. પણ તાલીમાર્થી બહેનો, તમારે આ નિયમો પહેલાં સમજવાના પણ છે અને સમજીને પછી યાદ રાખવાના છે. જો સમજશો તો યાદ રાખવાનું કઠિન નથી. કારણ કે દાખલા જ્યારે તમારી પાસે આવશે ત્યારે તમારે એ સમતાના નિયમનો ક્યાં અને કેવી રીતે ઉપયોગ કરવો એ સમજવાનું છે. અને એ તો જ સમજાશે જો તમે નિયમને સરખી રીતે સમજ્યા હશો તો. એટલે જે સમતાના જે 5 નિયમો જેની આપણે ઉપર હમણાં ચર્ચા કરી ગયા આ જ વિડીયોમાં, એ તમે જરૂર લાગે તો ફરી વખત પણ સમજી લેજો. પ્રારંભિક તબક્કે જ્યારે વિદ્યાર્થી તમામ પગથિયાં ક્રમશઃ ઉપયોગમાં લે તથા સમતાના કયા નિયમનો ઉપયોગ કર્યો છે તેની નોંધ પણ અવશ્ય લખે તેવી આપણે આગ્રહ રાખવાનો છે. અહીંયા જ્યારે આપણે ઉપર સમીકરણનો ઉકેલ મેળવ્યો ત્યારે સમતાના કયા નિયમનો આપણે ઉપયોગ કર્યો તે પણ આપણે કૌંસમાં બાજુમાં દરેક સ્ટેપની બાજુમાં દરેક સોપાનની બાજુમાં લખવાનું છે. વિદ્યાર્થીને એક વખત પકડ આવી જાય દાખલા ઉપર, સમીકરણના સોલ્યુશન ઉપર, પછી વાંધો નથી. પણ જ્યાં સુધી બાળક શીખવાના તબક્કે છે ત્યાં સુધી તો તેણે દરેક સ્ટેપની બાજુમાં લખવું જ, એવું એક શિક્ષક તરીકે પણ આપણે આગ્રહ રાખીએ. અને આપણે એક તાલીમાર્થી તરીકે જ્યારે તમે શીખતા હો ત્યારે તમારે પણ આ રીતે બાજુમાં એનું કારણ છે એ લખવાનું કે સમતાના કયા નિયમનો મુજબ તમે આ કામ કર્યું. જો એ કરતા જશો તો તમારે માટે કશું અઘરું નથી. એટલે આ વાત સમીકરણના ઉકેલના દાખલા જ્યારે તમે મેળવશો ત્યારે તમારે માટે જરૂરી છે. હવે એની પછી જોઈએ આપણે મુદ્દા નંબર 1.9, ચલ. હવે ચલ કોને કહેવાય એની વાત કરી લઈએ. અજ્ઞાત રાશિના નિર્દેશ માટે વપરાતો સંકેત એટલે ચલ. ફરીવાર બોલું છું, સમજવાનો પ્રયત્ન કરજો. અજ્ઞાત રાશિના
નિર્દેશ માટે વપરાતો સંકેત એટલે ચલ. આપણે એમ કહેવું હોય તો કહી શકીએ કે જેની કિંમત ચલિત છે, અનિશ્ચિત છે, નિશ્ચિત નથી. જેની કિંમત ચલિત છે એટલે કે અનિશ્ચિત છે, નિશ્ચિત નથી, એટલા માટે એને આપણે ચલ કહીએ છીએ. બીજી વાત, ચલની કિંમત અજ્ઞાત હોય છે, જાણીતી હોતી નથી. સામાન્ય રીતે ચલને દર્શાવવા માટે, એટલે કે સંકેતની વાત આપણે હમણાં જ કરી કે એને સંકેતમાં દર્શાવવા માટે અંગ્રેજીના દ્વિતીય મૂળાક્ષરોનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે બીજી ABCDના અક્ષરોનો ઉપયોગ આપણે કરીએ છીએ. સામાન્ય રીતે સ્મોલ a, સ્મોલ b, c, d અથવા તો પછી x, y, z. તમે જુઓ તમામ અક્ષરો છે એ કયા છે? બીજી ABCDના અક્ષરો છે. જુઓ, પહેલી ABCDના અક્ષરો અહીંયા લખવાના નથી. આ બાબતની કાળજી રાખવાની છે. આજે ગણિત વિષયની જે પ્રણાલી છે એ મુજબ આપણે વાત કરીએ છીએ ને તમારે પણ એ પ્રમાણેની ટેવ એ પાડવાની છે. બીજગણિતમાં ચલ એ સંખ્યા ઉપર આધારિત હોય છે. તો આ વાત થઈ ચલની. x, y, z અથવા તો a, b, c, d. હમણાં આપણે જે સમીકરણની વાત કરી એમાં x ધારેલો હતો આ જ વિડીયોમાં. તો x શું હતો? ચલ હતો. અને પરિસ્થિતિ પ્રમાણેની કિંમતમાં પણ શું થાય? ફેરફાર થાય. હવે પછીનો જે મુદ્દો છે 1.10 સુરેખ સમીકરણ. મુદ્દા નંબર 1.10 સુરેખ સમીકરણ. હવે સમીકરણની સમજૂતી આપણે અગાઉ શીખી ગયા છીએ. સુરેખ સમીકરણના બે પ્રકાર છે. સુરેખ સમીકરણના કેટલા પ્રકાર છે? બે પ્રકાર છે. પહેલું એક ચલ સુરેખ સમીકરણ અને બીજું દ્વિચલ સુરેખ સમીકરણ અથવા બે ચલનું સુરેખ સમીકરણ. એના નામ ઉપરથી જ આપણને ખબર પડી જાય છે કે એક ચલ સુરેખ સમીકરણ કોને કહેવાય અને દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય. જે સુરેખ સમીકરણમાં એક જ ચલનો ઉપયોગ થયો હોય તેને એક ચલ સુરેખ સમીકરણ કહેવાય અને જે સુરેખ સમીકરણમાં બે ચલનો ઉપયોગ થયો હોય તેને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ એમ આપણે કહીએ. તો ચાલો જોઈએ સમીકરણનો ઉકેલ. મુદ્દા નંબર 1.10.1. મુદ્દા નંબર 1.10.1 સમીકરણનો ઉકેલ. સમીકરણનો ઉકેલ કેવી રીતે મેળવીએ આપણે? તો કે સમીકરણમાં અજ્ઞાત સ્થાને, જે અજ્ઞાત સ્થાન છે એમાં આપણે કિંમત મૂકવાથી સમીકરણની બંને બાજુના પરિણામ સમાન થાય છે. તે કિંમતને આપણે સમીકરણનો ઉકેલ કહીએ છીએ. ફરી એકવાર બોલું છું, સમીકરણનો ઉકેલ કોને કહેવાય? તો કે સમીકરણના અજ્ઞાત સ્થાને કિંમત મૂકવાથી સમીકરણની બંને બાજુના પરિણામ સમાન થાય તે કિંમતને આપણે સમીકરણનો ઉકેલ કહીએ છીએ. તેને સમીકરણનું બીજ પણ કહેવાય છે. એટલે સમીકરણનો ઉકેલ કે સમીકરણનું બીજ આ બંને એક જ બાબત છે. અને એ કિંમત મૂકીએ અજ્ઞાત જગ્યાએ, અજ્ઞાત સ્થાને, તો બંને બાજુની જે ડાબી બાજુ અને જમણી બાજુ, સમીકરણની જે બંને બાજુ છે, બરાબરની બંને બાજુ, એ બંને કેવી થાય? પરિણામ સમાન થાય. તો તેને આપણે સમીકરણનો ઉકેલ કહીએ. સમીકરણનો ઉકેલ કે સમીકરણનું બીજ. આપણે સમીકરણનું ઉદાહરણ સાથે ઉકેલ અને સમજૂતી મેળવી છે. એ મુજબ જોઈએ તો કોયડા ઉકેલ એટલે શું અને બીજગણિતિક ચિંતન પર આધારિત તેનો ઉકેલ એ વિદ્યાર્થીઓને પડકારરૂપ હોય તેવા ગાણિતિક દાખલા કે પ્રશ્નો કે સમસ્યાને કોયડો કહે છે. હવે આ કોયડાઓના ઉકેલ માટે પણ સામાન્ય રીતે જે શોધવાનું છે તેને અજ્ઞાત એટલે કે ચલ ધારીને સમીકરણ બનાવવામાં આવે અને પછી સમીકરણનો ઉકેલ મેળવાય છે. તો ચાલો આ રીતનું એક ઉદાહરણ જોઈએ અને એનો ઉકેલ પણ આપણે મેળવીએ. તો ચાલો જોઈએ એક ઉદાહરણ. ધારો કે
ઉદાહરણ, બે મિત્રો વચ્ચે 39 લખોટી એવી રીતે વહેંચો કે જેથી પહેલા મિત્રને બીજા મિત્ર કરતાં બમણી લખોટી મળે. આ આપણું ઉદાહરણ છે. હવે એનો ઉકેલ જોઈએ. ધારો કે બીજા મિત્રને x લખોટી મળે છે. જુઓ, અહીંયા આપણે ધારવાનું કેવી રીતે છે, જે અજ્ઞાત છે, નથી જાણતા, તેને માટે આપણે ધારીએ છીએ. બીજા મિત્રને લખોટી મળે છે, આપણે ધારવાનું છે, માટે આપણે x ધારીએ છીએ. x લખોટી મળે છે, તો એને અનુરૂપ તેથી પહેલા મિત્રને કેટલી લખોટી મળે? તો આપણને ખબર જ છે કે પહેલા મિત્રને બીજા કરતાં બમણી લખોટી મળે છે. એટલે બીજાને જો x મળી હોય તો પહેલા મિત્રને કેટલી મળે? 2 ગુણ્યા x, xનું બમણું, xનું બમણું 2 ગણું. એટલે પહેલા મિત્રને 2x લખોટી મળે છે. હવે લખોટીઓની કુલ સંખ્યા આપણને આપેલી છે. કેટલી છે? તો કે લખોટીઓની કુલ સંખ્યા છે 39. ઉદાહરણમાં જ આપેલું છે આપણને. તેથી બંનેને સાથે જોડતા, એટલે કે બંનેની લખોટીઓ ભેગી કરીએ તો આપણી પાસે શું સમીકરણ બને? x વત્તા 2x બરાબર 39. બીજા મિત્રની x અને પહેલા મિત્રની 2x, તો બરાબર કેટલા મળે છે? કુલ લખોટી તો 39 છે. એટલે કે x વત્તા 2x બરાબર 39, એવું આપણું સમીકરણ છે એ બને. હવે x વત્તા 2x બરાબર 39, તો ડાબી બાજુ સરખા પદો છે, સજાતીય પદો છે, x અને 2x, એનો સરવાળો થશે. તો x વત્તા 2x એટલે કેટલા થાય? તો કે 3x. તેથી 3x બરાબર 39. હવે 3x માંથી આપણે શું કરશું? xની કિંમત શોધવાની છે, માટે 3ને અલગ કરવો પડે. તો સમતાના ગુણધર્મો પાછા લાગુ પાડીએ કે ડાબી બાજુએ 3x છે, તો 3 અને x એમાં 3 જુદો પાડવાનો છે, તો માટે 3ને તેના વ્યસ્ત વડે ગુણીએ. તો 3નો વ્યસ્ત કેટલો થાય? તો કે 1/3. તો કે 3 ગુણ્યા 1/3 ગુણ્યા x. સમજો, ડાબી બાજુએ 3x છે, એમાંથી આપણે 3ને અલગ પાડવા છે, xની કિંમત શોધવી છે માટે. તો 3ને અલગ પાડવા હોય તો 3ને આપણે 3ના વ્યસ્ત વડે ગુણવા જોઈએ. તો 3નો વ્યસ્ત કયો થયો? તો કે 1/3. તો કે 3 ડાબી બાજુએ શું કર્યું? બરાબરની ડાબી બાજુએ, તો કે 3 ગુણ્યા 1/3 ગુણ્યા x બરાબર. હવે જમણી બાજુ જોઈએ. તો ડાબી બાજુ જે ક્રિયા કરી છે એ જ ક્રિયા જમણી બાજુએ કરવાની છે સમતાના નિયમ પ્રમાણે. તો જમણી બાજુ છે 39 ગુણ્યા 1/3. શું કર્યું આપણે? કઈ ક્રિયા કરી? 3ના વ્યસ્તથી બંને બાજુએ ગુણીએ તો 3ના વ્યસ્તથી બંને બાજુ ગુણાકાર કર્યો. તો 3 ગુણ્યા 1/3 એટલે શું? તો કે 1. 3 ગુણ્યા 1/3 એટલે 1. 1x. હવે ગુણાકારમાં 1 હોય તો 1 છે એ ગુણાકારનો તટસ્થ ઘટક છે, માટે આપણે 1ને દર્શાવવાની જરૂર રહેતી નથી. માટે સીધું શું કરીએ છીએ? x. તેથી x બરાબર 39 ગુણ્યા 1/3. તો જમણી બાજુ પણ છેદ ઉડે. તેથી x બરાબર 13. હવે બીજા મિત્ર માટે x લખોટી ધારી છે, તો બીજા મિત્રને કેટલી લખોટી મળે? 13 લખોટી મળે. અને પહેલા મિત્રને મળતી લખોટીની સંખ્યા કેટલી? તો કે 2 ગુણ્યા x, 2x. xની કિંમત હવે આપણને મળી ગઈ છે. કેટલી છે? 13. તો 2 ગુણ્યા 13. 2 ગુણ્યા 13 એટલે 13 ગુણ્યા 2 એટલે 26. તો બીજા મિત્રને મળેલી લખોટીની સંખ્યા 13 અને પહેલા મિત્રને મળેલી લખોટીની સંખ્યા 26. અને જો તાળો મેળવવો હોય આપણે તો 13 વત્તા 26 કેટલા થયા? 39. તો કુલ લખોટી કેટલી હતી આપણી? 39. તો આ રીતે તાળો પણ આપણને મળી જાય છે. તો ચાલો હવે છેલ્લે જોઈએ ઉપસંહાર.
તાલીમાર્થી બહેનો, પ્રસ્તુત પ્રકરણમાં ગાણિતિક તર્ક વિકાસની પ્રક્રિયાથી તમે વાકેફ થયા છો. આપના શૈક્ષણિક કાર્ય અંતર્ગત વિદ્યાર્થીઓમાં ગાણિતિક તર્ક વિકાસ કરી શકાશે. વિવિધ ભૌમિતિક સંકલ્પનાઓ, ચલો વચ્ચેના કાર્યકારી સંબંધ, સુરેખ સમીકરણની રચના, સમીકરણનો ઉકેલ, કોયડા ઉકેલની સંકલ્પના, કોયડા ઉકેલના સ્વરૂપના સોપાનો, એના વિશે વિસ્તૃત અભ્યાસ આપણે આ કર્યો છે. તર્ક આધારિત વિવિધ કોયડાઓના ઉકેલની રીત પણ સમજ્યા છીએ અને તમે જે આ શીખેલી બાબતો છે એ અધ્યાપનમાં પણ તમને ઉપયોગી થશે. તો તાલીમાર્થી બહેનો, આજના આ વિડીયોમાં આપણે મુદ્દા નંબર 1.7 કાર્યકારી સંબંધથી શરૂઆત કરી હતી, જેમાં કાર્યકારી સંબંધ કોને કહેવાય તેની સમજૂતી મેળવી, ત્યારબાદ સમીકરણ વિશે જાણકારી મેળવી અને સમીકરણ કોને કહેવાય એ ઉપરાંત સમીકરણમાં જે સમતાના ગુણધર્મો છે એના 5 અગત્યના ગુણધર્મો એની પણ આપણે વિસ્તૃત માહિતી મેળવી. ત્યાર પછી સમીકરણનો ઉકેલ કઈ રીતે મેળવી શકાય તેની ઉદાહરણ સહ સમજૂતી મેળવી અને સમીકરણના ઉકેલમાં સમતાના ગુણધર્મોનો ઉપયોગ ક્યાં ક્યાં કરી શકાય, કેવી રીતે કરી શકાય તેની જાણકારી પણ મેળવી. તેની સાથે સાથે ચલ કોને કહેવાય તેની જાણકારી મેળવી અને ચલને દર્શાવવા માટે કયા કયા સંકેતોનો ઉપયોગ થાય છે તે પણ આપણે જાણ્યું. સાથે સુરેખ સમીકરણ કયા પ્રકારના હોય છે, એક ચલ સુરેખ સમીકરણ અને દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય તેની માહિતી પણ મેળવી. આ ઉપરાંત સમીકરણનો ઉકેલ કેવી રીતે મેળવવો તે અંગેની ચર્ચા કરી અને તેમાં ઉદાહરણ સહ તેની સમજૂતી મેળવી કે ભાઈ ઉદાહરણમાં સમીકરણ હોય તો સમીકરણની રચના કરવી વ્યવહારુ કોયડા પરથી અને પછી તેનો ઉકેલ કેવી રીતે મેળવવો તેની એ ઉદાહરણ સહ આપણે સમજૂતી મેળવી. તો તાલીમાર્થી બહેનો, અહીંયા આ મુદ્દાઓ સાથે આજનો વિડીયો પણ આપણે પૂરો કરીએ છીએ અને સાથે સાથે પ્રકરણ નંબર 1 એ પણ અહીંયા આપણે પૂરું કરીએ છીએ. નવા પ્રકરણમાં ફરી પાછી નવી વાતો આપણે કરીશું.